રામાયણનું ટ્રેલર જોયું તમે લોકોએ? ભાઈ સવારે 4 વાગે એ લોકોએ રિલીઝ કર્યું છે. શું ટ્રેલર બનાવ્યું છે! આમાં રાવણ તરીકે યશની એન્ટ્રી એટલે માર ફાડ એન્ટ્રી કરી છે. થિયેટરમાં સીટીઓ જ વાગવાની છે. એઝ અ રામ રણબીર કપૂરને લઈને બહુ જ ચર્ચા વિચારણા ચાલી હતી, પણ ટ્રેલર જોયા પછી એવું લાગ્યું કે બહુ જ પરફેક્ટ કાસ્ટિંગ કરેલું છે. એકદમ સીતા માતા તરીકે સાઈ પલ્લવીને જે લીધી છે એની સિમ્પ્લિસિટી એને જસ્ટિફાઈ કરે છે બહુ જ સારી રીતે. તમે બીજા કયા કેરેક્ટર હું કહું કે આ કેરેક્ટર પરફેક્ટ નથી? દરેક કેરેક્ટર એકદમ પરફેક્ટ લીધું છે આમાં. આની સિનેમેટોગ્રાફી જોરદાર, વીએફએક્સ એકદમ માઇન્ડ બ્લોઈંગ, અને ખાસમાં ખાસ હું કહું છે AR રહેમાનનું મ્યુઝિક એકદમ આમ કહેવાય ને કે સુગંધિત તડકો છે આપણી દાળમાં. પણ આમાં એક વસ્તુ મને આ ટ્રેલરમાં મિસિંગ લાગે છે કે જે છે હનુમાનજી. જે હાર્ટ છે રામાયણના એ ક્યાં છે? આખા ટ્રેલરમાં મને તો ક્યાંય ના દેખાયા. બાકી બધા જ કેરેક્ટર ઓલમોસ્ટ જોયા. જો તમે બીજા કોઈ કેરેક્ટરને આ ટ્રેલરમાં મિસ કરતા હોય તો મને ખાસ એક કમેન્ટ કરો.